નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય વિશે। નિરંતર આ મંત્રનો જાપ કરવાથી કઈ કઈ શક્તિઓ મળે છે અથવા કઈ સિદ્ધિઓ મળે છે અને આ મહામંત્રની શક્તિના રહસ્ય વિશે પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ ભગવાન શિવના મુખમાંથી નીકળેલો એક મહામંત્ર છે। ભગવાન શિવ જે સંપૂર્ણ જગતને સૃષ્ટિને સંચાલિત કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે, એ રુદ્ર સમગ્ર જીવોમાં વ્યાપ્ત છે। શિવ સંપૂર્ણ દેવો અને એમના અસ્તિત્વનું કારણ છે। મહાદેવના મુખમાંથી નીકળેલો આ મંત્ર કેટલો શક્તિશાળી છે અને કેટલી અસીમિત ઊર્જા છે એ તો ફક્ત સાચા શિવ ભક્તો જ સમજી શકે છે। ભગવાન શિવે સ્વયં મંત્રને પ્રગટ કર્યો છે। ભગવાન શિવે સ્વયં જગતના કલ્યાણ માટે આ મંત્રને પ્રગટ કર્યો છે। એનો અર્થ એ છે કે શિવ સર્વવ્યાપી સંપૂર્ણ બ્રહ્માંડમાં સ્થિત છે। એમને મારા પ્રણામ છે। શિવ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ આ મંત્રનો સાચા હૃદયથી જાપ કરે છે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે। સૃષ્ટિની તમામ શક્તિઓ આ મંત્રમાં સમાહિત છે। આ મંત્રનો નિત્ય જાપ કરવાથી શું ચમત્કાર જીવનમાં થાય છે એ પહેલા આપણે સંક્ષેપમાં જાણીએ કે આ મંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું, આ મંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ। તો મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે। જો તમે મહાદેવના સાચા ભક્ત હોય તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં ધરતી પર ભગવાન શિવ અગ્નિ સ્તંભના રૂપમાં પ્રગટ થયા હતા અને જ્યારે આ અગ્નિસ્તંભ પોતાના સંપૂર્ણ તેજ સાથે પૃથ્વી પર અવતરિત થયો તો આ અગ્નિસ્તંભના 5 મુખ હતા અને આ 5 મુખ આ સૃષ્ટિના બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત 5 ભૂતોને દર્શાવે છે। પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ। અને આ અગ્નિસ્તંભને પ્રગટ થતા જે શબ્દની સૌથી પહેલા ઉત્પત્તિ થઈ તે શબ્દ ઓમ હતો। બાકી 5 શબ્દો નમઃ શિવાય અગ્નિસ્તંભના 5 મુખથી પ્રગટ થયા। આ પ્રકારે ઓમ નમઃ શિવાય સૃષ્ટિનો સર્વપ્રથમ મંત્ર માનવામાં આવે છે। આ મંત્રનો અનુષ્ઠાન કરવા માટે કોઈ પણ તિથિ, વાર, યોગનો વિચાર કરવામાં આવતો નથી। કોઈ પણ અવસ્થા, કોઈ પણ સમયે આ મંત્રનો જાપ કરી શકાય છે। આ મંત્ર હંમેશા જાગૃત રહે છે। નમઃ શિવાયનો જે ન છે તે પૃથ્વી તત્વ દર્શાવે છે, મ છે તે જળ તત્વને દર્શાવે છે, શિ અગ્નિ તત્વને દર્શાવે છે, વા વાયુને અને ય આકાશને દર્શાવે છે અને સંપૂર્ણ શિવ ચેતનાનું કેન્દ્ર બિંદુ આ મહામંત્ર છે। મિત્રો, ચાલો હવે જાણીએ કે આ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી શું ચમત્કાર થાય છે। જે કોઈ સાધક આ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરે છે તેની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, કારણ કે આ મંત્ર આપણી સમસ્ત ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને સંતુલિત રાખે છે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં। સૌથી મોટી રૂકાવટ છે આપણા વિકાર, રાગ, દ્વેષ, અહંકાર આદિ। જ્યાં સુધી આ વિકાર મનુષ્યની અંદર સમાપ્ત ના થાય ત્યાં સુધી પૂજા, પાઠ, મંત્ર જાપ બહારના સ્તર સુધી સીમિત રહી જાય છે, અંતર આત્મામાં પ્રવેશ નથી કરી શકતું। ઓમ નમઃ શિવાય નિરંતર જાપ કરવાથી હૃદયની ધૂળ ધોવાઈ જાય છે અને મન શુદ્ધ થઈ જાય છે। આત્માનું બળ વધવા લાગે છે અને જ્યારે આત્માનું બળ વિકસિત થાય છે ત્યારે એક સાધક, એક શિવ ભક્ત સૂક્ષ્મ દૈવી સંકેતોને પકડવા લાગે છે। દૈવી ઉર્જાથી શિવ ઉર્જા જોડાઈ જાય છે। ઓમને બ્રહ્માંડનો આવાજ માનવામાં આવે છે, પંચ તત્વોના પ્રતીક। આ મંત્રનો નિરંતર જાપ કરવાથી શિવ ભક્તની આત્મા અને હૃદયની ગહેરાઈઓમાં પહોંચીને શિવથી સાક્ષાત્કાર કરાવે છે। બીજો સૌથી મોટો ચમત્કાર એ છે
કે માનવ શરીરમાં પ્રકૃતિના જેટલા પણ 5 તત્વો છે તે બધામાં સંતુલન બનેલું રહે છે, અર્થાત ઓમ નમઃ શિવાય જાપથી સાધકના જીવનમાં સંતુલન બનાવી રાખવાની કલા સહજથી પ્રાપ્ત થઈ જાય છે. અને એ વાત પણ સત્ય છે કે જીવનમાં જો સંતુલન ના હોય તો વ્યવહારિક રૂપથી અસફળ બની જાય છે. ગૃહસ્થ જીવન હોય, ધાર્મિક જીવન હોય અથવા તમારી પ્રોફેશનલ લાઈફ હોય, આ બધાની વચ્ચે સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અવચેતન મન જાગૃત થવા લાગે છે અને ચેતન મનને શાંતિ પ્રદાન કરે છે, જેના ફળ સ્વરૂપે વ્યક્તિની ઉર્જાનું સ્તર ખૂબ જ વધી જાય છે અને તે વ્યક્તિ રોગ મુક્ત બનીને એક સુંદર અને આનંદમય જીવન પસાર કરે છે. ત્રીજો, આ મંત્રનો સૌથી મોટો પ્રભાવ એ છે કે આ મંત્રનો જાપ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. આ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી મનુષ્યનું હૃદય નિર્મળ બની જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, દુઃખ, ભય, લજ્જા જેવા વિકાર સમાપ્ત થવા લાગે છે. જ્યારે મનુષ્ય આ સ્થિતિ પર પહોંચે છે તો તેના પાપ અને પ્રારબ્ધ હોય છે તે સમાપ્ત થવા લાગે છે અને પુણ્ય કર્મોનો ઉદય થવા લાગે છે. શિવ પુરાણમાં પણ આ વાતનું વર્ણન છે કે જ્યારે માં પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે કળિયુગમાં સમસ્ત પાપોના નાશ માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને આ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયના મહત્વ વિશે જણાવે છે અને કહે છે કે આ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. ચોથો પ્રભાવ એ છે કે આ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે વ્યક્તિની ભૌતિક સંસારિક ઈચ્છાઓ સમાપ્ત થવા લાગે છે. ઓમ નમઃ શિવાય મંત્ર જે છે એ ભગવાન શિવની સંપૂર્ણ ઉર્જાથી ભરેલો છે અને ભગવાનના સમસ્ત દિવ્ય અલૌકિક ગુણ આ મંત્રમાં વિદ્યમાન છે. અને મહાદેવની એક વિશેષતા છે કે તે તેમના ભક્તોને આ સંસારના સાંસારિક બંધનોથી મુક્ત કરાવવા જરૂરથી આવે છે. જ્યારે વ્યક્તિને આ મંત્રના નિયમિત જાપથી આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એના સમજમાં આવી જાય છે કે આ ભૌતિક જીવન માયા અને પ્રપંચથી ભરેલું છે અને આમાં માનવ જીવનને વ્યર્થ ના કરવું જોઈએ. અને જ્યારે આ સમજણ વિકસિત થવા લાગે છે ત્યારે હૃદય નિર્મળ બની જાય છે. આ મંત્રના જાપથી ભૌતિક ઈચ્છાઓ, લૌકિક ઈચ્છાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ભગવાન શિવની કૃપાથી વ્યક્તિ માયાના પ્રપંચમાંથી દૂર થવા લાગે છે. આ પ્રકારે આ મંત્ર વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે અને સ્કંદ પુરાણમાં પણ આ મંત્રના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના મનમાં ઓમ નમઃ શિવાયનો વાસ હોય છે એને બીજા મંત્રો, તીર્થ, તપ, યજ્ઞોની કોઈ જરૂર નથી. આ મંત્ર મોક્ષ પ્રદાન કરનારો છે, પાપોનો નાશ કરનારો છે, લૌકિક પર લૌકિક સુખ પ્રદાન કરનારો છે અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ જ કાફી છે. આ મંત્ર જ શિવ વાક્ય છે અને આ મંત્ર શિવ જ્ઞાન છે અને આ મંત્રને જાપ કરવાની વિધિ કોઈ કઠિન કામ નથી, બહુ જ સરળ વિધિ છે. કોઈ પણ સમયે ચાલતા, ફરતા, ઉઠતા, બેસતા આ મંત્રનો જાપ કરી શકાય છે. જો કોઈ પવિત્ર નદીના કિનારે શિવલિંગની સ્થાપના હોય અને ત્યાં પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ કરવામાં આવે તો એનું ફળ અનેક ગણું વધી જાય છે. કોઈ પણ શિવાલય, તીર્થ, ઘરમાં અથવા કોઈ શાંત જગ્યા પર ઓછામાં ઓછા 108 વાર દરેક દિવસે રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ શિવ કૃપાનો હકદાર બની જાય છે અને શરીર છોડ્યા બાદ શિવલોકમાં સ્થાન પામે છે. પાંચમો, આ મંત્રનો સૌથી મોટો પ્રભાવ એ છે કે આ મંત્રનો જાપ કરવાથી સમસ્ત ગ્રહદોષ શાંત થઈ જાય છે. આ મંત્રનો જાપ ખૂબ જ શુભ પરિણામ આપે છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને
થોડું ગંગાજળ અને અક્ષત અને ચંદન ભેળવીને લગાતાર 21 દિવસ સુધી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા શિવલિંગ પર અભિષેક કરવાથી તમામ પ્રકારના ગ્રહદોષ શાંત થાય છે અને ઉચ્ચ કોટીના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ મહામંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી સમસ્ત દેવોની કૃપા ખૂબ જ સહજતાથી પ્રાપ્ત થાય છે, સાથે જ આદિ શક્તિમાં ભગવતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યાં ભગવાન શિવની કૃપા થાય છે ત્યાં માં ભગવતીના આશીર્વાદ ભક્તોને સહજ પ્રાપ્ત થાય છે. વિશેષ કરીને હનુમાનજીની પ્રસન્નતા અને એમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ કળિયુગમાં દરેક પ્રકારના તાપ અને પાપોને કાપવા વાળો મહામંત્ર શિવ મંત્ર છે. દરેક સાધકે, દરેક શિવ ભક્તે અથવા દરેક વ્યક્તિએ આ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવો જોઈએ. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને અવશ્ય પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક, શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.